વિષય હિન્દી ધોરણ 3 બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે તેઓ F1 ના ગાઈને સાંભળે છે તેને સરખું સંભળાઈ શકે અને સરખું સાંભળી શકે। હવે એમાં છે આપણે પાઠ નંબર 16 ચિત્રપાઠ। હવે એમાં તમને ચિત્ર આપેલા છે અને એમાં નીચે નામ લખેલા છે ને શું કહેવાય એ તમારે આપણે જોવાનું છે। એમાં આપણે કને નામ આપેલા છે તો ફળ ઓર ફૂલ એમના નામ આપણે આપેલા છે। તો આપણે એકવાર મારી સાથે તમારે બોલવાનું છે। હું બે વાર બોલીશ, એકવાર બીજી વાર તમારે મારી સાથે બોલવાનું છે। આમ આમ એટલે કેરી, આમ એટલે કેરી। અનાનસ અનાનસ એટલે અનાનસ, અનાનસ અનાનસ એટલે અનાનસ। કેલા કેલા એટલે કેળું, કેલા એટલે કેળું। ગુલાબ ગુલાબ એટલે આપણે જે ગુલાબ ફૂલ આવે છે એ ગુલાબ એટલે ગુલાબ, ગુલાબ એટલે ગુલાબ। તરબૂચ તરબૂચ એટલે તરબૂચ। કમળ કમળ એટલે કમળનું ફૂલ। અંગૂર અંગૂર એટલે દ્રાક્ષ, અંગૂર અંગૂર એટલે દ્રાક્ષ। પછી છે સૂર્યમુખી સૂર્યમુખી એટલે સૂર્યમુખી। શરીફા શરીફા એટલે સીતાફળ, શરીફા એટલે સીતાફળ। અનાર અનાર એટલે દાડમ, અનાર અનાર એટલે દાડમ। સેબ સેબ એટલે સફરજન, સેબ સેબ એટલે સફરજન। અમૃત અમૃત એટલે જામફળ, અમૃત અમૃત એટલે જામફળ। મોગરા મોગરા એટલે મોગરાનું ફૂલ, મોગરા મોગરા એટલે મોગરાનું ફૂલ। ગેંદા ગેંદા એટલે ગલગોટો, ગેંદા ગેંદા એટલે ગલગોટો। અહીંયા આપણા ફળ ફૂલના નામ પૂરા થાય છે। તમારે પાકા કરવાના છે, તમારી બુકમાં સરસ અક્ષરે લખવાના છે। અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે હિન્દી વિષય લખો છો, જેવી રીતે આપણે ગુજરાતીમાં ઉપરની લાઈનમાં ડાળીને લખીએ છીએ એવી રીતે જ્યારે તમે હિન્દી વિષય લખો ત્યારે એની ઉપર લાઈન કરવી જરૂરી છે। અને હિન્દીના શબ્દો બધા અલગ અલગ છે તો તમારે એકવાર એ યાદ કરી લેવાના છે। આ બધું તમારે તમારી બુકમાં ઉતારવાનું છે। હવે આપણે સ્વાધ્યાય જોઈએ। तो एना स्वाध्याय में આપણે આપેલું છે કે कोष्टक से फल फूल के नाम चुनकर चित्रों के नीचे लिखो। હવે આપણે અહીંયા જેવી રીતે હમણાં આપણે નામ શીખ્યા બધા ફળ ફૂલના, એવી જ રીતે આપણે અહીંયા ફળ ફૂલના નામ અને ચિત્ર આપેલા છે અને ઉપર આપણે અહીંયા કૌંસમાં નામ આપેલા છે તો આપણે એના નામ લખવાના છે। તો આપણે પેલું ચિત્ર દેખાય છે સીતાફળ, સીતાફળને હિન્દીમાં શું કહેવાશે તો કે શરીફા। બીજો ચિત્ર આપણે દેખાય છે જામફળ, તો જામફળને શું કહેવાશે તો કે અમૃત। ત્રીજું ચિત્ર આપણે દેખાય છે સૂર્યમુખી। ચોથું અનાર, કેલા, પછી મોગરા, પછી આમ, સેબ સેબ એટલે સફરજન, અનાનસ અનાનસ। ગુલાબ તો કે ગુલાબ, તરબૂચ તો કે તરબૂચ ને કમળ તો કે કમળ। તો એના પછી આપણે હમણાં જે રીતે ફળ ફૂલના નામ શીખ્યા એવી જ રીતે હવે આપણે શીખવાના છે શાકસબ્જી એટલે કે શાકભાજીના નામ। તો આપણે ચાલુ કરીએ। હું એકવાર બોલીશ, બીજા તમારે બોલવાનું છે સાથે। ટમાટર એટલે ટમેટું, ટમાટર એટલે કે ટમેટું। મેથી એટલે કે મેથીની ભાજી, મેથી એટલે કે મેથીની ભાજી। મટર મટર એટલે વટાણા, મટર મટર એટલે વટાણા। બેંગન એટલે કે રીંગણું, બેંગન એટલે કે રીંગણું। ભીંડી ભીંડી એટલે ભીંડો, ભીંડી ભીંડી એટલે ભીંડો। મૂલી મૂલી એટલે મૂળો, મૂલી મૂલી એટલે મૂળો। મિર્ચ મિર્ચ એટલે કે મરચાં, મિર્ચ એટલે કે મરચાં। ગાજર ગાજર એટલે ગાજર, ગાજર ગાજર એટલે ગાજર। પ્યાજ પ્યાજ એટલે કે ડુંગળી અથવા તો કાંદા, પ્યાજ એટલે કે ડુંગળી અથવા તો કાંદા। આલુ આલુ એટલે બટેટા, આલુ એટલે બટેટા। લૌકી લૌકી એટલે દૂધી, લૌકી લૌકી એટલે દૂધી। અદરક
અદરક એટલે આદુ, અદરક, અદરક એટલે આદુ. ફૂલગોબી, ફૂલગોબી એટલે ફૂલગોબી, ફૂલગોબી એટલે ફૂલગોબી. તમારે આ બધા નામ તમારી ચોપડીમાં આપેલા છે ચિત્ર સાથે, છતાં પણ તમારે તમારી બુકમાં એક વખત લખવાના છે. એનું ગુજરાતી અર્થ શું થાય એ તમારે પોતે લખવાનું છે, અને બધા શાકભાજીનો અર્થ શીખવાનું છે કે તેને હિન્દીમાં શું કહેવાય. હવે આપણે એનું સ્વધી જોઈએ. તો સ્વધીમાં આપણે એમના ચિત્ર આપેલા છે કે પેલું જે છે प्रश्न पूछेलो है कि कोष्टक में दिए गए शब्दों के साथ सब्जी के नाम चुनकर चित्रों के नीचे लिखो. तो अपना अहीं कौंस में नाम आपेला है. हवे चित्र जो देखातुं होय एने शुं कहेवाय ए आपणे लखवानुं छे. तो पहेलुं आपणे चित्र देखाय छे भींडो, तो एने हिंदी में शुं कहेशुं आपणे भींडी. एना पछीनुं चित्र देखाय छे प्याज एटले के डુંગળી. एना पछीनुं चित्र देखाय छे मेथी एटले के मेथीनी भाजी. एना पछी देखाय छे टमेटू, तो एने हिंदी में कहीशुं आपणे टमाटर. पछी अदरक तो के आदू, मूली मूली. बटेटानुं चित्र छे तो कहीशुं के आलू. पछीनुं छे गाजर. एना पछीनुं चित्र छे लसण. पछीनुं चित्र छे बेंगन एटले के રીંગણું. एना पछीनुं चित्र छे मटर एटले के वटाणा. एना पछीनुं चित्र छे फूलगोबी एटले के फूलगोबी. અહીંયા આપણો પાઠ નંબર 16 એ પૂરો થાય છે. તમારે બધાને યાદ રાખવાનું છે ફળ ફૂલના હિન્દી નામ, શાકભાજીના હિન્દી નામ પર તમારી બુકમાં લખવાનું છે. તમને આ પ્રશ્ન બધા પરીક્ષામાં પૂછવામાં આવશે, એટલે તમારે બધાને યાદ રાખવાનું છે. પાઠ નંબર 17 કોણ કહા રહેતા હે એટલે કે કોણ ક્યાં રહે છે. હવે આપણે આપણી આસપાસ જોતા હોય તો બધાના ઘર અલગ અલગ હોય. જેમ કે કીડી છે તો એ દરમાં રહે, આપણે માણસ છે તો આપણે ઘરમાં રહીએ. એવી રીતે બધા જ લોકોના, પ્રાણીના, પક્ષીના બધાના ઘર અલગ અલગ હોય. એટલે આપણે અહીંયા કીધું છે કોણ ક્યાં રહે છે. જે પ્રાણી છે એ આપણા ઘરમાં રહેતા ના હોય. હા, બની શકે કે આપણે કોઈ પણ પ્રાણી આપણે પાળ્યા હોય, જેમ કે આપણા પાલતુ પ્રાણી હોય, કૂતરો છે, બિલાડી છે, તો એ આપણા ઘરમાં રહેતું હોય પરંતુ આપણી સાથે રહેતું ના હોય, એને આપણે અલગ ફરિયામાં કે રાખ્યું હોય. એવી રીતે તો આપણે અહીંયા પેલું જોઈએ તો શું છે મનુષ્ય. તો કે મનુષ્ય ઘર મેં રહેતા હૈ. આ જો ઘરનું આપણે ચિત્ર આપેલું છે. આપણે પણ એટલું તો ખબર હોય છે કે માણસ એટલે કે આપણે માણસ છે તો માણસ ક્યાં રહે છે તો કે મનુષ્ય ઘર મેં રહેતા હૈ. એના પછી છે હાથી. તો હાથી અને જંગલનું ચિત્ર આપેલું છે. તો હાથી જંગલ મેં રહેતા હૈ એટલે કે હાથી જંગલમાં રહે છે. એના પછીનું છે તો કે મગર પાણી મેં રહેતા હૈ. તો મગર ક્યાં રહે છે તો કે મગર પાણીમાં રહે છે. એના પછીનું છે તો કે બંદર પેડ પર રહેતા હૈ. હવે વાંદરો, બંદર એટલે વાંદરો. વાંદરો ક્યાં રહે છે તો કે ઝાડ ઉપર રહે છે. પછી છે સાપ બિલ મેં રહેતા હૈ. કે સાપ એને નીચે છે ગદોર બનાવેલું હોય એમાં રહે છે. એના પછી છે કબૂતર દરબે મેં રહેતા હૈ. આપણે કબૂતરનો માળો આપણે જોયો હોય તો કબૂતરનો માળો ક્યાં હોય, કાં તો આમ એવી એક જગ્યા અને એનો માળો કોઈ ચિત્રકાબી જેવો માળો હોય. તો કબૂતર દરબે મેં રહેતા હૈ. પક્ષી ઘોંસલે મેં રહેતા હૈ એટલે કે પક્ષી એટલે કે આવા જે કાગડો છે, કોયલ છે, ચકલી છે, પોપટ છે, એવા બધે જે પક્ષી છે એનો માળો બનાવીને રહે છે. તોતા પિંજરે में રહેતા હૈ એટલે કે પોપટ એના પિંજરામાં રહે છે. હવે એના ઉપરથી આપણે સ્વાધ્યાય આપેલું છે. એકવાર તમારે જોઈ લેવાનું છે, યાદ રાખવાનું છે કે કોણ ક્યાં રહે છે. એના ઉપરથી સ્વાધ્યાયમાં ખાલી જગ્યા આપેલી છે તે આપણે જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણે પૂછેલું છે ખાલી જગ્યા દરબે મેં રહેતા હૈ. તો દરબામાં કોણ રહે છે તો કે કબૂતર. પછી ખાલી જગ્યા જંગલ મેં રહેતા હૈ. તો જંગલમાં કોણ રહે છે તો કે હાથીભાઈ એટલે કે હાથી. પછી ખાલી જગ્યા પાણી મેં રહેતા હૈ. તો પાણીમાં કોણ રહે છે તો કે મગર. ખાલી જગ્યા પિંજરે મેં રહેતા હૈ. તો પિંજરામાં કોણ રહે છે તોતા એટલે કે પોપટ. ખાલી જગ્યા બિલ મેં રહેતા હૈ. તો બિલમાં કોણ રહે છે તો કે સાપ. ખાલી જગ્યા ઘોંસલે મેં રહેતા હૈ. તો માળામાં કોણ રહે તો કે ચકલી અથવા તો પક્ષી. તો કે પક્ષી ઘોંસલે મેં રહેતા હૈ.
પછી ઘર में रहता है, ઘરમાં કોણ રહે છે તો કે મનુષ્ય, મનુષ્ય ઘર में रहता है। એના પછી છે કે પેડ પર રહેતા હૈ, તો પેડ પર કોણ રહે છે તો કે બંદર, એટલે કે વાંદરો ઝાડ ઉપર રહે છે। અહીંયા આપણો પાઠ નંબર 17 પૂરો થાય છે। તમારે ઘરે યાદ રાખવાનું છે, એકવાર બુકમાં લખવાનું છે અને હિન્દી લખતા ખાસ શીખવાનું છે તમને બધાને કે હિન્દી જ્યારે લખો ત્યારે એના ઉપર લીટી આવે, શાકભાજીના નામ, ફળ ફૂલના નામ બધા